ફોટો પાડવો છે. વિશ્વાસ કે મેરેજમાં આવે છે આ ત્રણે ફોટો પાડ દે અંદર પાડ. જો અમે બધા છે ને આજે લગ્નમાં આવ્યા છીએ, ફેમિલી ફંક્શન છે. યોગિતાબેન, બકરીબેન જો મેરેજ છે પણ મને ઇન્વિટેશન મળ્યું નથી. અને આ બેન જો મુરઝાયેલા. આજે વિશ્વા આવી છે, ક્યાં ગઈ? જો ફરી ગઈ તો જો. આ છે ને બધાથી નાની છે પણ લાગે બધાથી મોટી. આ બે લગ્નમાં આવ્યું છે, આ વહીવટ કરે છે. આ મારા ભાઈ ને ભાભી છે. હાલો ફોલો કરો. જો કેવું છે? જોયફુલ બ્લોગર ને ફોલો કરો અને આગળ વધારો. થેન્ક યુ. ફોટો તો પાડજો હવે. જો જાન આવી ગઈ છે, ફટાકડા ફોડવા માંડ્યા છે. જોઈ આ નાની બેન અમારી વધારે લે અમુકની કે હા લેવાની જ છે. શરમાઈ છે ને એટલે એમનો વિડીયો વધારે ઉતારવાનો હોય. યોગિતા જમવા મેળા છે. આ યોગિતા મરચું ખાય છે. દુલ્હનની ડોલી રેડી થઈ ગઈ છે. હમણાં સામે કંઈક ઊભી છે, આવશે, દેખાતી નથી પણ છે. હવે લાંબા પગ કરીને બેસી ગયા. બેની બા માંડવામાં બેસી ગયા છે. બધા એના મોઢા ન દેખાતા ને એટલે પાછી ફરીને આમ આવી. જો બકરી આ બાજુ એની ખાસ ફ્રેન્ડ જો પાછી એક આમ મને લઈ જો અમારા ગામના ગોરદાદા જે લગ્ન વાંચે ને યાદ સાંભળજો એક વખત તમે. બહુ સરસ એવા વાંચે છે.
દિવસની અંદર જ્યારે ચિરંજીવી કૃષ્ણાબેન અને ચિરંજીવી અક્ષય કુમારના જ્યારે શુભ લગ્ન થઈ રહ્યા હોય, રાદડિયા પરિવારને આંગણે ખૂબ જ જાડેરી અને મોટેરી ઠુમર પરિવારની જ્યારે જાન આવી અને ઢોલ નગારાની સાથે, ગીત અને સંગીતની સાથે, નાચ અને ગાનની સાથે જ્યારે ખૂબ આનંદથી વરાજા જ્યારે આ લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો, આજે અમારો રાદડિયા પરિવાર પોતે હરખથી, આનંદથી અને હૃદયના ભાવથી આવેલા દરેક મહેમાનને પોતાના હૃદયના આદરથી વધાવતા હોય અને એવો સુંદર મજાનો અવસર જ્યારે રાદડિયા પરિવારને આંગણે આવ્યો હોય અને અહીંયા સ્ટેજ ઉપરથી સુંદર મજાના કોયલ જેવા કંઠ લઈ અને 3-4 દીકરીઓ જ્યારે મંગલ ગીત ગાત્યો અને જ્યારે સંગીત અને સાવણની તો વાત જ રહેવા દે, કઈ ઘટે નહીં. એવા સુંદર અવસરની અંદર માંડવામાં બેઠા બેઠા મને એમ થયું કે હું 2 શબ્દ બોલ્યા તો ખરેખર આવેલા મહેમાનોને, આ મંડપમાં બેઠેલા વર વધુને બધાને એક બ્રાહ્મણ તરીકે એક મારા હૃદયનો એવો ભાવ છે કે દરેકને ત્યારે મને 2 શબ્દ કહેવાનું મન થાય કે ખરેખર જે આ માહોલ છે ને એ તો આપણને બહુ રૂડો લાગે, જમણવાર આપણને બહુ સારું લાગે, આપણને શણગાર કરવો ગમે, આપણને ફટાકિયા ફોડવા ગમે, આપણને ડિસ્કો કરવો ગમે, પણ આ સંસ્કારની અંદર જે વિધિ થાય ને એ પણ આપણને થોડી ગમવી જોઈએ. આજ 2 પક્ષ હરિભક્તો છે. આવી અક્ષરધામથી અવનીમાં જેવી રીતે અક્ષરધામનો વાલો આપણા પૃથ્વીલોકની અંદર ગઢપુરની અંદર સિંહાસન ઉપર બેઠા હોય એવા સુંદર અવસ્થાની અંદર જ્યારે વરાજો પોતે મંડપની અંદર બેઠા હોય ત્યારે એ મૂર્તિની અંદર તમને મને રામ અને સીતાના, કૃષ્ણ અને રાધાના અને ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન થવા છે. આજે એક બ્રાહ્મણ તરીકે મારે 5 શબ્દ ખાલી કહેવા છે કે ખરેખર આ લગ્ન મંડપની અંદર જો આ લગ્ન વિધિ આપણને સમજાઈ જાય ને તો ખરેખર મારું તમારું જીવન ધન્ય બની જાય. આમાં કરોડો રૂપિયાનો ખર્ચો લોકો કરે છે પણ વિવાહ સંસ્કાર સમજાતો નથી. ક્યાં ગયા હતા તો કે લગ્નમાં. લગ્ન એટલે શું? કોઈ તમને પ્રશ્ન કરે, જેના 20 વર્ષના લગ્ન થઈ ગયા હોય, જેના 50 વર્ષના લગ્ન થઈ ગયા હોય, જેના તાજા થયા હોય ને પૂછે લગ્ન એટલે શું તો કે અમને ખબર નથી, ગોર દાદા એમને વિધિ કરાવી એટલે લગ્ન. લગ્ન એટલે અઢી અક્ષરનો શબ્દ અને લગ્ન એટલે ખાલી શબ્દ અઢી અક્ષરનો છે પણ 2 આત્માને મિલન કરાવે. સ્ત્રી અને પુરુષના તમને મંડપમાં દેખાય એ 2 સ્વરૂપો અલગ છે પણ શાસ્ત્ર એમ કહે કે સ્વરૂપો અલગ પણ 2ના મન એક બની જાય ને ત્યારે લગ્ન થાય. તો કે હા રેડી તો વાંધો મને રાજીપો થાય. 10 વર્ષ પછી માણસ જૂનો થઈ ગયેલો. આ વર્ષે મેં 4-5 લગ્ન એવા કરાવ્યા બીજી પેઢી આ કર્મકાંડમાં કદાચ મારા 26-27 વર્ષ થઈ ગયા છે તો બીજી પેઢી જેને મેં પૌણાવ્યા પછી મને હરખ થયો કે હવે તો મારે 3 પેઢી સુધી દેખાય એના છોકરાઓને પૌણાવ આપીએ. તમારું જીવન અખંડ બને. જમણા તો છોકરીને આશીર્વાદ આપે છે, આ બેને આપે છે આશીર્વાદ. કૃષ્ણ રૂક્ષ્મણીનું સૌભાગ્ય એવં વરકન્યા અખંડ સૌભાગ્ય. જમણો હાથ ઊંચો કરીને તમારું અખંડ રાજા એવું કીધું કે આશીર્વાદ આપવા. અખંડ સૌભાગ્ય બને. લક્ષ્મી નારાયણ જેવું સૌભાગ્ય બને. બચવડા હોતી આશીર્વાદ આપે છે. ઇન્દ્રાયણ જેવું તમારું સૌભાગ્ય અખંડ બને. એવા આશીર્વાદ આવેલા મહેમાનોના અને બ્રાહ્મણોના છે. જે વરઘોડિયાના લગ્ન થઈ રહ્યા છે ને એ મંડપમાં સૂર્યનારાયણ જેવો બોલાવીએ છે તો ના પાડે. એના બેના જીવનના વિઘ્નને આ અમારે આવશે. આ માહી છે. લલાટ પટલે હવે ડાન્સ કરો. જો અમારે જવું છે ઘર બાજુ. બધા તૈયાર થવા માંડ્યા છે. બાય બાય તો કહી દે. બાય બાય તો કહી દે. બેન ને મારા ગીતનું તાન ચડ્યું છે. કેમેરો કર્યો ને સામું તો બંધ થઈ ગઈ. નકર એવા તાનમાં ગાતી હતી. એક વખત તો એક લીટી તો ગા. બેન ને કોઈક યાદ આવે છે જો ગીત ગાતી જાય સારો વાર. સમજો આંખો બંધ કરીને ગાય જો વાત અને આ હોતી જોર જોરથી ગાય છે. એકવાર તો ગાય લે તમે યાદ આવ્યા એમ. આમ જો મારા ભત્રીજા બધા જો તે આમ મૂર્તિ
બનાવ્યું છે બેડ જેવું બનાવી ખુરશીનું